નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો જે ક્વેશ્ચન હતો જેની અંદર નનષ્ટ સમીકરણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે જ્યારે આપણે ડેનિયલ કોષ એક સંતુલન સ્થિતિમાં હોય, કઈ સ્થિતિમાં? સંતુલન. જ્યારે સંતુલન સ્થિતિની વાત કરવામાં આવે ત્યારે આપણે મગજમાં ફિટ કરી દેવું જોઈએ કે આ પ્રક્રિયા કેવી થઈ જશે? બંધ થઈ જશે. પ્રક્રિયા બંધ થઈ જાય તો વોલ્ટેજ કે ઇલેક્ટ્રોનનું વહન પણ શું થઈ જશે? मतलब કે વિદ્યુત વહન અને સાથે સાથે ઇલેક્ટ્રોનનું પણ વહન બંધ થઈ જશે. બંધ થઈ ગયું હોય તો જ પ્રક્રિયા બંધ થઈ ગઈ કહેવાય, મતલબ કે નિષ્ક્રિય બની ગયું હશે. મિત્રો, આપણને એ પણ ખ્યાલ છે કે જ્યારે પણ પ્રક્રિયા આપણે લઈએ છીએ અને એ ડેનિયલ કોષની પ્રક્રિયાની અંદર Zn પ્લસ Cu2 પ્લસ Zn2 પ્લસ Cu, આ ડેનિયલ કોષ પ્રક્રિયા પૂર્ણ કોષ પ્રક્રિયાને આધારે એક રેડોક્સ પ્રક્રિયા છે, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન જોવા મળી રહ્યું છે આપણને. અહીંયા 0 હતું તેમાંથી અહીંયા 2 આવ્યો, દેટ મીન્સ કે આ ઓક્સિડેશન થયું. શું થયું? ઓક્સિડેશન. અહીંયા 2 ઇલેક્ટ્રોન એમાંથી આ 0 થયો, દેટ મીન્સ કે આ થયું રિડક્શન. ઓકે, તો આપણને આના ઉપરથી એટલી ખબર પડી ગઈ કે Zn2 પ્લસ મતલબ કે આની Znની સાંદ્રતા શું થઈ ગઈ? વધે છે. સાંદ્રતા શું થઈ છે? વધે છે. જે સમયે આની સાંદ્રતા વધે છે તે જ સમયે Cu2 પ્લસની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. શું થાય છે? સાંદ્રતા ઘટે છે. બરાબર છે. અને એટલા માટે જે Zn તરફની દિશામાં એટલે કે Zn2 પ્લસ માં વોલ્ટેજ વધતો જશે. પાવર વધતો જશે. જ્યારે Cuની વાત કરીએ છીએ તો એની અંદર Cu2 પ્લસ Cu એની અંદર વોલ્ટેજ ઘટતો જશે. વોલ્ટેજ શું થતો જશે? ઘટશે. ઓકે, તો બંને વસ્તુ આપણને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછીનો સેકન્ડ પોર્શન આપણે સમજવો છે કે હવે આ બંને વચ્ચે વધવું અને ઘટવું. Znના કોષની તરફ આપણને વધતું જોવા મળે છે, વધશે. જ્યારે તે જ સમયે Cuમાં શું થશે? ઘટશે. પણ કોઈ એક સમય એવો આવશે કે નથી Zn2 પ્લસ અને હવે આની અંદર શું થશે? હવે કે Zn2 પ્લસ અને Cu2 પ્લસ આ બંનેની સાંદ્રતાનો ફેરફાર થશે નહીં. સાંદ્રતાનો ફેરફાર નથી થતો એનો મતલબ કે બંનેની અંદર પોટેન્શિયલ ઈ સેલ સમાન થઈ જશે. ઈ સેલ કેવો થઈ જશે? સમાન થઈ જશે. અને ઈ સેલ સમાન થાય એનો મતલબ પ્રક્રિયા બંધ થઈ ગઈ. તો એ વખતે કુલ કોષ પોટેન્શિયલ 0.0 વોલ્ટ હશે, 0 થઈ જશે. પ્રક્રિયા 0 થઈ ગઈ તો એ કેવી થશે? અટકી જશે. પ્રક્રિયા શું થશે? અટકી જશે. અને એટલે એવું કહેવાય કે પ્રક્રિયા કઈ સ્થિતિમાં આવી ગઈ છે? સંતુલન સ્થિતિમાં આવી ગઈ છે. પ્રક્રિયા કઈ સ્થિતિમાં આવી ગઈ? સંતુલન સ્થિતિમાં આવી ગઈ. મિત્રો, આ આખી પ્રક્રિયાને આપણે સંતુલન સ્થિતિ પ્રક્રિયા જોવા મળી એટલે યાદ કરીએ, આપણે ધોરણ 11માં અભ્યાસ કર્યો હતો સંતુલન અચળાંક. યાદ છે? સંતુલન અચળાંક. આ સંતુલન અચળાંક એટલે આપણે લખતા હતા Kc. ઓકે, તો આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન અચળાંક મૂલ્ય જો મેળવવું હોય તો નનષ્ટ સમીકરણ સાથે આપણે એને જોડતા એક સંતુલન અચળાંકનું સમીકરણ આપણે બનાવી શકીએ છીએ. સી કેવી રીતે બને છે જોઈએ આપણે જરા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી આ રેડોક્સ પ્રક્રિયા છે. આ રેડોક્સ પ્રક્રિયાની અંદર આપ જોશો તો આપણે સંતુલન અચળાંક કોને લઈ લીધો છે? Kc લઈ લીધો છે. ઓકે, સંતુલન અચળાંક કોને લીધો છે?
કેસી લીધો છે. એનો મતલબ એ થયો કે પહેલાં આપણે સામાન્ય સૂત્ર લખી દઈએ કે ઈ સેલ નનસ સમીકરણ ઇન શોર્ટ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ આપણે ડાયરેક્ટ RT NF LN નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા અને એટલા માટે આપણે અહીંયા લખી દઈએ છીએ Zn2 પ્લસ ની સાંદ્રતા અને નીચે લખીશું Cu2 પ્લસની સાંદ્રતા. ઓકે બેટા, ln ને દૂર કરીશું તો લોગેરિધમ લાગશે. તો E0 સેલ માઇનસ 2.303 RT ડિવાઇડેડ બાય આપણે આ Zn ની અંદર લખીએ છીએ એટલે અહીંયા n બરાબર કેટલા આવશે? 2 આવશે એટલે 2f log. હવે મિત્રો આ જે વેલ્યુ છે, આ જે સાંદ્રતાને આપણે જોઈએ છીએ એ સાંદ્રતા બરાબર આપણે શું લખી શકીએ છીએ? કેસી લખી શકીએ છીએ. ઈ સેલ બરાબર શું લખી દીધું આપણે? કેસી લખી. મિત્રો આપણને ખબર છે કે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે અને પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હવે તમે જુઓ આપણને ખબર છે કે પ્રક્રિયા કેવી છે? સંતુલન સ્થિતિમાં છે. તો ઈ સેલ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે તો શું લખી શકીએ આપણે? 0. અને એટલા માટે બેટા નનષ્ટ સમીકરણનું જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 2.303 RT 2F લોગેરિધમ ઓફ કેસી. આપણને આની વેલ્યુ કેટલી મળી? 0 છે જ, કારણ કે પ્રક્રિયા કેવી સ્થિતિમાં થઈ ગઈ છે? સંતુલન સ્થિતિમાં થઈ ગઈ છે. તો E0 સેલ હવે આપણે અહીંયા જોયું તો ઈ સેલ બરાબર 0, પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. E0 સેલ માઇનસ 2.303 RT અપોન 2F લોગેરિધમ ઓફ કેસી. મિત્રો આપણને એ પણ ખબર છે કે જ્યારે Zn અને Cu વચ્ચે એટલે કે ડેનિયલ કોષમાં પ્રક્રિયા થાય છે ત્યારે આપણને E0 સેલ 1.1 વોલ્ટ ડેવલપ કરીને આપે છે. ખ્યાલ છે ને? માઇનસ 2.303 RT ડિવાઇડેડ બાય 2F ઇન્ટુ લોગ કેસી. રાઈટ? આ 1.1 વોલ્ટ છે, બરાબરની બીજી બાજુ જાય તો આપણને શું મળશે? માઇનસ 1.1 બરાબર માઇનસ 2.303 RT ડિવાઇડેડ બાય 2F log કેસી. બંને બાજુ બેટા માઇનસ દૂર થઈ જાય અને એટલે કે બંને બાજુથી ઉડી જશે, આ માઇનસ અને આ માઇનસ. 1.1 ગુણ્યા 2F બરાબરની બીજી બાજુ આ ભાગાકારમાં છે એટલે 2F થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ R. બેટા R બરાબરની કિંમત કેટલી? આમ તો ડાયરેક્ટ લખી દો તો એ ચાલે, બરાબર, પણ આપણે 8. હવે મિત્રો મેં અહીંયા કિંમતો બધી મૂકી દીધી છે અને આ લોગ કેસીને હું કરતા કરી દઉં છું. આ F બરાબર કિંમત લખી દઈએ આપણે. આમ તો એની કિંમત પણ આપણને ખબર છે, 2 ગુણ્યા 96,400 અને આ 87. ઓકે, ચલો હવે હું કોને કરતા કરી દઈશ? લોગ કેસીને. તો લોગ કેસી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે આપણને? 37.288. બાજુમાં આપ જોઈ શકો છો એટલે હું નથી કરતો. કેસી ઇઝ ઇક્વલ ટુ ભાઈ લોગનું શું થશે? એન્ટીલોગ. એન્ટીલોગ ઓફ 37.288 અને એટલા માટે અચળાંકની વેલ્યુ આપણને મળે છે 2 ગુણ્યા 10 કેટલી ઘાત? 37 ઘાત.
તો મિત્રો આપણે સંતુલન સ્થિતિએ ડેનિયલ કોષની પ્રક્રિયામાં કેસીની કિંમત પ્રાપ્ત કરી.